સુરતના નવસારી રોડ ઉપર આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં તારીખ 20મીના રોજ બપોરે એક યુવાન જેણે માથા ઉપર ટોપી પહેરી છે અને મોઢું બુકાનીથી ઢાંકેલું છે, તે હાથમાં રિવોલ્વર લઈને આવે છે અને ફરજ પરના કર્મચારીને આદેશ આપે છે, ચૂપ રહેજો, મોઢું બંધ રાખજો, ચાલાકી કરતા નહીં, અને પછી 3,76,000ની લૂંટ કરી તે ફરાર થઈ જાય છે। તે હવામાં ઓગળી ગયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે। તેણે કેમ કરી હતી લૂંટ અને શું હતો મામલો, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા। ઘટના સુરતની છે। સુરતના નવસારી રોડ ઉપર સ્વસ્તિક પ્લાઝામાં ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે। બેંક નાની છે, માત્ર 4 કર્મચારીઓનો સ્ટાફ છે। 20મી તારીખના રોજ બપોરે એક યુવાન બેંકમાં પ્રવેશ કરે છે। તેણે માથા ઉપર ટોપી પહેરી છે, તેનો ચહેરો બુકાનીથી ઢાંકેલો છે। તે આવે છે અને અચાનક હાજર રહેલા કર્મચારીઓને પિસ્તલ બતાડી કહે છે, મોઢું બંધ રાખજો, નહીં તો આ તમારી સગી નહીં થાય, આની ગોળી તમારા આરપાર ઉતરી જશે। હાજર રહેલા કર્મચારીઓ ડરી જાય છે। પોતાનો જીવ બચાવવા માટે તેઓ શાંત રહે છે અને પછી આ જે લૂંટારો હતો એ કેશિયર પાસે જાય છે અને ડ્રોવરમાં રહેલા 3,76,000 કાઢી એક મહિલા કર્મચારીના થેલામાં નાખી ત્યાંથી નીકળી જાય છે અને જતાં પહેલાં આ તમામ કર્મચારીઓને તે એક રૂમમાં બંધ કરી દે છે। થોડી વાર સુધી ડરી ગયેલા કર્મચારીઓને જ્યારે ખાતરી થાય છે કે હવે બેંકમાં કોઈ નથી, ત્યારે મદદની બૂમો પાડે છે। આસપાસના લોકો આવે છે, કર્મચારીઓને રૂમની બહાર કાઢે છે અને પોલીસને જાણ કરે છે। ગુજરાતમાં આ પ્રકારની બેંક રોબરી થતી નથી, એટલે સુરત પોલીસના સિનિયર અધિકારી બેંક ઉપર દોડી આવે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવેશ રોજિયા પણ ત્યાં પહોંચે છે। પોતાની ટીમોને આસપાસના વિસ્તારોમાં રવાના કરવામાં આવે છે। 200 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ ચેક થાય છે અને પછી એક નામ તેમની સામે આવે છે। નાઝી શેખનું નક્કી થાય છે કે લૂંટ તેણે જ કરી છે। ડીસીપી ભાવેશ રોજિયાની ટીમ નાઝીસને શોધી કાઢે છે અને પકડીને ક્રાઇમ બ્રાન્ચ લાવે છે। બસ નાનો છોકરો છે, 22 વર્ષનો છે। પોલીસનો તાપ અને પોલીસની આંખ સહન નથી કરી શકતો અને કબૂલ કરી લે છે કે હા, મેં જ લૂંટ કરી છે। ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે, આમાં સવારના ટાઈમે 2 મહિલા કર્મચારી હાજર હતા। ત્યારે કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહે છે। આ બનાવની ગંભીરતા જોઈ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી। લીડના આધારે નાઝીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે, એની ધરપકડ કરવામાં આવી છે। એની પાસેથી એક પિસ્ટલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે। લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે। લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે। 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એર બેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે। આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું, એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં। પોલીસ તેની પાસેથી 3.5 લાખ રૂપિયા, એક પિસ્તલ અને 7 કારતૂસ કબજે કરે છે। પણ આ 22 વર્ષના નાઝીસ શેખે લૂંટ તો કેમ કરી તે જાણવું પણ ખૂબ અગત્યનું હતું। તો નાઝીસ મૂળ બિહારનો છે, સુરતમાં કામ ધંધો શોધવા આવ્યો, થોડું ભણેલો છે, એટલે ઇન્ટરનેટ સર્ફ કરતો હતો ત્યારે ખબર પડી
કે આપણે જો એમેઝોનની ફ્રેન્ચાઇઝી લઈએ તો સારો ધંધો ચાલે, પણ એમેઝોનની ફ્રેન્ચાઇઝી લેવામાં 10 લાખ રૂપિયાની ડિપોઝિટ આપવી પડે. નાજીસ ગરીબ હતો, પૈસા તો હતા નહીં, 10 લાખ રૂપિયા લાવવા ક્યાંથી? જ્યાં તેણે બેંકમાં લૂંટ કરી તેનાથી 2 કિલોમીટરના અંતરે તે રહેતો હતો અને રોજ તે બેંક પાસેથી પસાર થતો હતો. તેને ખબર હતી બેંકમાં સ્ટાફ ઓછો છે, 4 જ લોકો છે, જેમાં 2 મહિલા છે, એટલે તે લૂંટનો પ્લાન બનાવે છે. પોતાના વતન બિહારમાં જાય છે અને બિહારથી પિસ્તલ ખરીદી પાછો આવે છે અને 20મીના રોજ તે ગુજરાત ગ્રામીણ બેંકમાંથી 3,76,000 લૂંટે છે. પણ તેને ખબર નહોતી કે પોલીસ પણ તેનો બાપ છે. 2 જ દિવસમાં નાજીસને સુરત ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો, પૈસા પણ પાછા આવ્યા અને તેની પિસ્તલ પણ પકડાઈ. હવે નાજીસ જશે જેલમાં. કદાચ ત્યાં એમેઝોનની ફ્રેન્ચાઇઝી મળતી હોય તો ખબર નહીં, પણ આ છે આપણી દારૂણ સ્થિતિ, તેની વાત છે. મને ને મારા સાથી સોનુને રજા આપજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે